ભાગવત નવી દ્રષ્ટિ પર થયેલું પ્રવચન. પ્રવક્તા પૂજ્ય સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ, દંતાલી, પેટલાદ આશ્રમ. કેસેટ નંબર 6. થઈ જાય. અને કબીરને દોહરો બનાવવા માટે કોઈ યુનિવર્સિટીની પરીક્ષા આપવાની ના હોય. નરસિંહ મહેતાએ ભજનો રચ્યા છે તે કોઈ કાવ્યશાસ્ત્ર ભણીને કે કોઈની પાસેથી શીખીને નથી ભણ્યું, એ આપોઆપ નીકળે છે. અને એ વાંસળી જયારે વાગે, કારણ કે વૃંદાવન છે, ભક્તિનું વાતાવરણ છે, અને શરદ પૂર્ણિમાની રાત છે, ચંદ્ર ખીલેલો છે, ત્યારે પેલી ગોપીઓ, કઈ ગોપીઓ? 16,000 નાડીઓ. રોમે રોમે દીવા પ્રગટે, રોમે રોમે રણુકાર થાય, રોમે રોમે ઓમકારની ધ્વનિ થતી હોય, ત્યારે બધી રાસ રમવા આવે. રાસ રમવા એટલે એમાંથી રસ ઉત્પન્ન થાય. તમે આંખ મીચીને બેઠા હો, તમને ઉઠવાનું મન ના થાય, આંખ ઉઘાડવાનું મન ના થાય. ભક્તિમાં તરબોળ થઈ ગયા હો, કારણ કે અંદર રાસ ચાલી રહ્યો છે. હવે એ રાસને આપણે સમજી ન શક્યા, અને આપણે એમ સમજ્યા કે આ સ્ત્રી ને પુરુષો બધા ભેગા થઈને દાંડિયા રાસ રમતા હોય. જોકે એ ખરો, એ કઈ ખોટો નથી, એ ખરો, પણ એ સ્થૂલ અર્થમાં છે. પણ એ સ્થૂલ અર્થમાં જ્યાં સુધી શુદ્ધ ભાવથી હોય ત્યાં સુધી તો બરાબર છે, પણ આપણે એને વિકૃત કરી નાખ્યો. પેલા ગુરુ હતા, એમણે એમની પેલી શિષ્યા હતી ને, એ શિષ્યાને ઉપદેશ આપવા માંડ્યો. આત્માનમ રાધિકામ વિદ્ધિ. તું ભૂલી જા કે તું કોઈની પત્ની છે, કે તું ફલાણું છે, કે ફલાણું છે, કે ભૂલી જા. તું પોતાની જાતને રાધા સમજ. તું એમ સમજ કે હું રાધા છું. અને મામ ચ કૃષ્ણમ વિદ્ધિ, અને મને તું કૃષ્ણ સમજ. કોણ? પેલા શીખવાડી રહ્યા છે. તું તારી જાતને રાધા સમજ અને મને તું કૃષ્ણ સમજ. એટલે એનો ઘરવાળો છે ને ઉપર ઉભો સાંભળે, એટલે અગાસીમાં ઉપર ઉભો સાંભળે, એટલે એને ચડ્યો ક્રોધ, અને ત્યાંથી જ એને છલાંગ મારી. અને એ શું કે છે? ઉપરિષ્ટાત આપતંતમ મામ ચ કૃતાંતમ વિદ્ધિ. એટલે ઉપરથી કૂદકો મારીને જે હું આવી રહ્યો છું, એ મને તમે યમરાજ સમજો. ગળું પકડી લીધું. ઉપરિષ્ટાદ આપતંતમ મામ ચ કૃતાંતમ વિદ્ધિ. ગળું પકડી લીધું કે આ મારી ઘરવાળીને હું મંદિરમાં મોકલું છું, તે રાધા બનાવવા મોકલું છું? અરે એ તો એટલા માટે મોકલું છું કંઈક એને સારા સંસ્કાર પડે, સારી થાય. ત્યારે હવે તમે કહો છો કે તું રાધા થા, હું કૃષ્ણ થઉં, એટલે મારું ઘર ઉજ્જડ કરવું છે. આ એનો અનર્થ થયો, આ અર્થનો અનર્થ થયો. અને એ અનર્થ થયો કેમ? કારણ કે આપણે સ્થૂલ અર્થોને પકડી રહ્યા એટલા માટે. એટલે સજ્જનો, ભાગવત છે, એમાં હજુ ઘણી વાતો છે, કઈ આ તો થોડા સમયમાં બધું કહી ન શકાય. મેં તમારા આગળ બહુ થોડી વાતો રાખી છે, અને એટલા માટે રાખી છે, કંઈ કરતા આમાં નવી દૃષ્ટિ, સાચી દૃષ્ટિ લોકોની ખીલે છે. સપ્તાહો કરો એની ના નથી, પણ એક વાત તો નક્કી સમજજો, માત્ર પૈસા કમાવા માટે સપ્તાહો ના કરશો. એમાંથી કશું કોઈ સમાજ કોઈ શક્તિશાળી થવાનો નથી. ત્યારે માત્ર આ ચીલા ચાલુ બધી વાતો કે આજ ભગવાન ફલાણા જન્મ્યા, આજ પેલા ભગવાન જન્મ્યા, આજ ફલાણા ભગવાન જન્મ્યા, તમારા છોકરાઓનું સમાધાન નહીં કરાવી શકો. એના હાર્દમાં પહોંચો, એના ઊંડાણમાં પહોંચો, એના સુધી પહોંચો, ત્યારે તમને એમ લાગશે કે ભાગવત ઇક્વલ ગીતા, ગીતા ઇક્વલ ઉપનિષદ, ઉપનિષદ ઇક્વલ વેદ. અને ત્યારે આપણે ચારેયમાં એક લીટી લાવશું. અને મૂળ વ્યાસની જે પ્રતિજ્ઞા છે, એ જે નિરાકાર નિર્ગુણ બ્રહ્મ, સત્યમ પરમ ધીમહિ, એ સત્યમ પરમ ધીમહિ, એ ઉપનિષદ બ્રહ્મસૂત્રનું જે બ્રહ્મ છે, એને મારે જશોદાના આંગણે રમતું કરવું છે. તો એ જશોદા છે, એ જશોદાના આંગણે આ બ્રહ્મ રમતું થયું. એની સાથે જે રાધા છે, એ કોઈ વ્યક્તિ નથી. જો કૃષ્ણ કોઈ વ્યક્તિ નથી, કૃષ્ણ એ પ્રેમ છે, લવ છે, તો રાધા શું છે? આહ્લાદીની શક્તિ છે. આહ્લાદીની. જયારે તમારા અંદર દૈવી પ્રેમ જાગે એટલે એક આહ્લાદીની શક્તિ જાગે. તમે ઝૂમી ઉઠો, નાચી ઉઠો, કૂદવાનું મન થાય, રમવાનું મન થાય, અને તમને એક અંદરથી એક પ્રકારના આનંદનો ફુવારો ઉડ્યા કરતો. આ જે વસ્તુનો આનંદ છે એ જુદો છે, અને વસ્તુ વિનાનો આનંદ છે, એની એક મસ્તી ચડે, એ મસ્તીનું નામ રાધા છે. એટલે આપણે રાધા અને કૃષ્ણને સજોડે બેસાડ્યા છે. રાધાને ઉલટાવી નાખો તો ધારા થાય, ધારા થાય. અને એ ધારા છે અને એ કૃષ્ણ છે. આ બંનેને આપણે અદ્વૈત બનાવ્યો છે. એટલે આને કોઈ માત્ર ઐતિહાસિક વ્યક્તિ ન માની લેતા કે આ ભગવાન ફલાણે જન્મ્યા અને ફલાણું આમ થયું. આ પ્રેમ છે અને પેલી એની આહ્લાદીની શક્તિ છે. એ બંને શક્તિઓ જયારે ભેગી થાય
ત્યારે એનું નામ રાધા કૃષ્ણ પડે છે. અને રાધા કૃષ્ણ આપણા એટલા માટે ઈષ્ટદેવ ઉપાસક છે કે આપણે ભગવાનને વૈરાગ્ય રૂપમાં ઉપાસીએ તો શિવ છે. એલર્જી ના કરશો કે શિવ બોલાય જ નહીં. આ કૃષ્ણ શિવના ભક્ત છે, કારણ કે શિવ કૃષ્ણના ભક્ત છે. અને શિવ કૃષ્ણના જયારે પ્રગટ થયા ત્યારે જોવા ગયા હતા. જસોદાને કે તારો લાલો મને બતાવો. આખી કથા એક બ્રહ્મ છે, એક અદ્વૈત બ્રહ્મ છે, એક પરમેશ્વર છે. આ ઉપરના આપણા સગુણ સાકાર આકાર છે. અને જો આ વાત સમજમાં આવે તો હિન્દુ પ્રજા આજે સેંકડો સંપ્રદાયોમાં, પંથોમાં, મંડળોમાં, ફલાણામાં વહેંચાઈ ગયેલી છે. અને મારે આ નામ ના બોલાય ને આ નામ ના બોલાય ને આ નામ ના બોલાય, એ ભ્રમણાઓ દૂર થાય. ભ્રમણાઓ વધારવી નથી, વિભાજન વધારવા નથી. વિભાજન ઘટાડી અને એકત્વ લાવવું છે. એકત્વમાં શક્તિ છે અને વિભાજનમાં શક્તિ. એકત્વ લાવી શકાય એમ છે. શરત એટલી છે કે તમે જે વગર જોતું જે પકડ્યું હોય એને છોડવા તૈયાર છો. જે લોકોએ તમને આ પકડાવ્યું છે અને જે તમને દિવાલોમાં પૂરવા માંગે છે એમને ઓળખી લો, એમને સમજી લો. એ તમને દિવાલોમાંથી બહાર નીકળવા નહીં દે. કારણ કે બહાર નીકળે તો દિવાલ જ તૂટી જાય. હું તમને દિવાલોમાં પૂરવા નથી આવ્યો. મારું કોઈ મંડળ નહીં, કોઈ ગાદી નહીં, કોઈ પરિવાર નહીં, કોઈ કંઠી નહીં, કશું જ નહીં. હું અહીંથી જાઉં તો મને ભૂલી જવાનો. હું મારી સ્મૃતિ તરીકે તમને કશું આપવાનો નથી. કે કદી કોઈને એમ નથી કહેવાનો મને યાદ કરો છો કે નહીં. તો લોકો સામેથી મને કહે મહારાજ અમને યાદ કરો છો કે નહીં. મેં શું કામ યાદ કરીએ તમને? ભગવાનને યાદ ના કરીએ? ના, એમ કે કોઈ વાર તો અમને યાદ કરતા હોય તો કીધું જરૂર શું તમને યાદ કરવાનું? મને યાદ કરો એવું હું નથી ઈચ્છતો. ભગવાનને યાદ કરો. અમારા માટે તો ભગવાન મુખ્ય વસ્તુ છે. અમે તો બધા પાનખરના પાંદડા છીએ. આજે ચમકતા હોય ને કાલે ખરી પડવાના છીએ. એટલે પાંદડાને પકડવું નથી, થડને પકડવાનું છે. ગુજરાતી સમાજ, એમાં પણ એટલાન્ટાના ગુજરાતી સમાજ, એના જીતુભાઈ અને ગુજરાતી સમાજના પ્રમુખ, બીજા કાર્યકર્તા ભાઈઓ અને અમારે વિઠ્ઠલભાઈ, આ બધાને મળી અને મને આગ્રહપૂર્વકનું આમંત્રણ આપ્યું કે તમે અહીં આવો. મારી આવવાની કોઈ ઈચ્છા નથી, પણ બહુ આગ્રહ કર્યો તમારી અહીં જરૂર છે, તમે અહીં આવો. અહીં આવીને મને દુઃખ થાય કે ઓહો, અહીં આટલી બધી અંધશ્રદ્ધા. હું લંડનમાં એકવાર પ્રવચન કરું એટલે પ્રવચન પૂરું થયું બહાર નીકળ્યો ત્યારે એક મને સમાચાર આપ્યા કે એક ભાઈ તમારી રાહ જોઈને ઉભા છે અને એમને ખાસ કામ છે. તો મેં કહ્યું હશે કઈ ખાસ કામ. તો એ ભાઈ મળ્યા. મેં કહ્યું બોલો તમારું શું ખાસ કામ છે? મને કે મહારાજ તમને દાણા જોતા આવડે છે? ઓહો, આ લંડનમાં આવી અને આટલા વર્ષથી રહે છે ને હજુ એના દાણા છૂટ્યા? એટલે મેં કહ્યું દાણા જોતા તો નહીં આવડે, આમ નાખવાના એકી બેકી આવે ને. એટલે આ અંગ્રેજો દાણા જુએ છે? આખી દુનિયા ઉપર રાજ કર્યું, દાણા જોઈને કર્યું, ચોકડીਆਂ જોઈને કર્યું. હવે તો તમે આમની પાસેથી તો કંઈક શીખો. અને ત્યારે મને એક વેદના થાય કે આ લોકો અહીંથી કશું શીખતા નથી. હા, પેલું ન શીખવાનું શીખે છે, જે નથી શીખવાનું એ, અને જે એમની પાસેથી શીખવાનું એ શીખતા. ત્યારે વેદના થાય છે. અને એટલે મને એમ કે આપણે કઈ જવું નથી, જવા દો એમ તેમ. અને બીજી તરફ એમ થાય કે જ્યાં કોઈ શક્તિશાળી પુરુષ પેદા થયો નહીં કે એક ટોળું એનું ઊભું કર્યું નહીં, અને ટોળું ઊભું થયું નહીં કે બીજા ટોળાથી એલર્જી એને કરાવી નહીં. અને પછી હિન્દુ પ્રજા વહેંચી ગઈ 20,000 સંપ્રદાયોમાં. કેટલા? 20,000 સંપ્રદાયોમાં હિન્દુ પ્રજા વહેંચાયેલી છે. પેલા 625 રજવાડા હતા, સરદાર પટેલે એક કર્યા ને, તો ભારત અખંડ થયું. આ 20,000 ને અખંડ કોણ કરે? કોઈ એક બીજો સરદાર પેદા કરો ધાર્મિક ક્ષેત્રનો. આપણે ભગવાનને કહીએ કે અમે ભૌગોલિક રીતે તો એક થયા, પણ આ અમારા 20,000 નાના રજવાડા, આ રજવાડા જ બધા એસ્ટેટ છે, એ નાના રજવાડાને એક કરીને એક વિશાળ સનાતન, એક હિન્દુ ધર્મ, એક ભગવાન, એક જ બધું. દુનિયાની કોઈ તાકાત નહીં કોઈ તમારી સામે આંગળી ઉપાડી શકે, તમારી સામે કોઈ આંખ ઉપાડી શકે. આજે તો ફિજીમાં તમે માર ખાવ છો, વેસ્ટ ઇન્ડિઝના ટાપુઓમાં માર ખાવ છો, ભારતમાં માર ખાવ છો, અહીંયા માર ખાતા હશો. જ્યાં જુઓ ત્યાં માર જ ખાખા કરો. કેમ? કારણ કે વિભાજન જ વિભાજન. હું આ વિભાજનને વધારવા નથી માંગતો, હું તો આ વિભાજનને ઘટાડવા માંગુ છું. અને આ ઘટાડી શકાય એમ છે. અને અત્યારે સમય છે. જો તમે અહીંયા નહીં ઘટાડી શકો તો આવનારા વર્ષો કોઈ સારા નહીં જાય. બસ પરમેશ્વરને મારી આટલી જ પ્રાર્થના
કે મારા બધા હિન્દુ ભાઈઓ એક થાય. સંપ્રદાયો, પંથો, ટોળા, મંડળો થોડાક રાખવા હોય તો રાખો, પણ એકતા કરો. એકતા કરો, અને એકતા નહીં કરો અને તમારા પોતાની દિવાલો વધારે ને વધારે ઊંચી ચણતા જશો તો સમાજ છિન્ન ભિન્ન થઈ ગયો છે અને મરી જશે આ સમાજ. અહીંયા દેશમાંથી આવે ને ત્યારે બધા પેપરમાં છપાવે ભારતીય સંસ્કૃતિનો પ્રચાર કરવા માટે. ભારતીય સંસ્કૃતિ, અલ્યા ભાઈ સંસ્કૃતિનો શું પ્રચાર કરવાના હતા? એ તો ઘરની ઈંટો ખેંચીને નવી દિવાલો કરે છે. તમે કોઈ 10 ખ્રિસ્તીઓને હિન્દુ બનાવો તો આપણે સમજ્યા કે ભાઈ કંઈક પ્રચાર થયો. 4 મુસલમાનને હિન્દુ બનાવો તો એક મુસલમાન હિન્દુ નથી થતો, એક ખ્રિસ્તી હિન્દુ નથી થતો. તો કોણ થાય છે કે આમાં આ ઈંટો હોય અને અહીં લાવીને અહીં મકાન કરો ને અહીંની ઈંટો એ ખેંચી જાય. અમે તો બધા એકબીજાની ઈંટો ખેંચીએ છીએ. અંતે તો તમે એના એ જ ને. હવે તમે આમાં આવો કે આમાં આવો, એમાં ફરક શું પડ્યો છે? વગર જોતા મંદિરો ઉભા થાય, એને નિભાવી ન શકાય, કેટલું મોટું મૂડી રોકાણ થાય, એના માટે ફંડફાળા કરો, એને નિભાવવા માટે ફંડફાળા કરો અને પછી કાયમ ઉપાધિમાં જીવ્યા કરો. ત્યારે આપણે એકતાના માર્ગે આગળ વધીએ. આવો બધા આપણે હળીમળી અને ભગવાનને આગળ કરી અને એ એકતાનો રસ્તો આપણે કરીએ. અને આ એકતા નહીં કરીએ તો આપણું કોઈ ભવિષ્ય નથી. હું પરમેશ્વરને હૃદયથી પ્રાર્થના કરું કે આપણે બધા આ વાતને સમજીએ અને હવે નવા સંપ્રદાયો ના થવા દઈએ, નવા ગ્રુપો ના થવા દઈએ. જે કોઈ શક્તિશાળી માણસ આવે એક પોતાનું ગ્રુપ બનાવીને જાય, બસ પછી કહે તમારી બધી જે આવક થાય મને મોકલ્યા કરજો, એટલે એક બેઠી આવક ઉભી કરીને જાય. આપણે એવું નથી કરવું. આપણે એકતા કરવી છે અને એકતા થઈ શકે એમ છે. ગુજરાતી સમાજના કાર્યકર્તાઓને, ખાસ કરીને જીતુભાઈ અને વિનોદભાઈ, જેમના ત્યાં હું ઉતર્યો છું 4 દિવસથી, આખા પરિવારે મારી બહુ સેવા કરી છે. જયારે જુઓ ત્યારે ગાડી લઈને હાજર, જ્યાં જવું હોય, જ્યાં આવવું હોય. એટલે એમને, વિઠ્ઠલભાઈને અને બીજા બધા ભાઈઓએ, જેમણે કોઈએ પણ આ મોટેલનો હોલ જેણે આપ્યો છે, મોટેલવાળા ભાઈને, એ બધાને હું હૃદયથી આભાર અને ધન્યવાદ આપું છું અને પરમેશ્વરને પ્રાર્થના કરું છું કે હવે અમારા પર દયા કરો, અમને એક કરો. અચ્યુતમ કેશવમ રામના વાસુદેવમ હરિમ શ્રીધરમ માધવમ ગોપિકા વલ્લભમ નકી નાયકમ રામચંદ્રમ ભજે કૃષ્ણ કનૈયા સદગુરુ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. તારીખ 22/5/1994 એટલાન્ટા શહેરમાં સરદાર પટેલ ભુવનની ખાતવિધિ પ્રસંગે સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ પેટલાદ દંતાલી વાળાએ કરેલું પ્રવચન. નમઃ શાંતાય તેજસે. એટલાન્ટા ગુજરાતી સમાજના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, મંત્રીશ્રી, અહીંયા સ્ટેજ ઉપર બેઠેલા બધા જ વિશિષ્ટ મહાનુભાવો, સજ્જનો અને બહેનો, કોઈ વ્યક્તિનું જીવન સુધરવાનું હોય તો સૌથી પહેલા એની પહેલી નિશાની હોય છે કે એને સત્સંગ ગમતો થાય. સત્સંગ વિના કદી પણ કોઈનું જીવન સુધરી શકે નહીં. કોઈનું ઘર સુધરવાનું થાય તો એ ઘરમાં એક સારી બહેન આવે, પત્ની થઈને, માતા થઈને, કોઈ રૂપમાં કોઈ એક સારી સ્ત્રી આવે. કોઈ પુરુષની તાકાત નહીં કે ઘરને સુધારી શકે. પુરુષ પૈસા કમાઈ શકે, પુરુષ નેતા થઈ શકે, પુરુષ બીજું બધું કરી શકે, પણ ઘરને ના સુધારી શકે. ઘરને સુધારવાનું કામ કોઈ સ્ત્રી જ કરી શકે. અને જે સ્ત્રી ઘરને સુધારવાનું કામ કરશે એ માત્ર પ્રેમના જોરે કરશે, ત્યાગના જોરે કરશે,
સહિષ્ણુતાના જોરે કરશે. પણ કોઈનો ધર્મ સુધરવાનો થાય તો એ ધર્મને સારા ધર્મગુરુ મળે. રોજ રોજ નવા શાસ્ત્રો રચાતા નથી. શાસ્ત્રોની વ્યાખ્યાઓ રચાય છે અને વ્યાખ્યા કરવાનું કામ છે એ ધર્મગુરુનું છે. જો ધર્મગુરુ સારો ના મળ્યો હોય, શાસ્ત્ર સારું હોય, તો ધર્મ સુધરી ના શકે. તમારી પાસે સારામાં સારો ઘોડો છે, તમે રેસમાં ઉતર્યા છો, પણ તમને સ્વારી કરતા નથી આવડતું, તો સારા ઘોડાને પણ તમે પહેલો નહીં લાવી શકો. તમારી પાસે સારામાં સારું હથિયાર છે, પણ જો તમને સારી રીતે વાપરતા નહીં આવડતું હોય તો એ સારા હથિયારના દ્વારા પણ તમે સારા પરિણામ નહીં લાવી શકો. સારા હથિયારની વેલ્યુ છે જ, પણ એથી વધારે મોટી વેલ્યુ સારા હથિયારને પકડનારા હાથની છે. એને પકડનારો હાથ કેવો છે? જરા ઉલટી વાત કરીશ. કોઈનું જીવન બગડવાનું હોય તો એની પહેલી નિશાની છે કે એને કુસંગ મળે, એને વ્યસની માણસો મળે, એને ઢાળ ઉપર દોડાવનારા માણસો મળે. બસ માણસ સારામાં સારો હશે તોય બગડી જશે. અને કોઈનું ઘર બગડવાનું હોય, પુરુષ ભલે બગડેલો રહે, બગડેલા પુરુષને પણ જેસલને તોરલ સુધારી શકે. આજ સુધી એવો એક પણ પુરુષ નથી નીકળ્યો જે બગડેલી સ્ત્રીને સુધારી શકે. બહુ તો એની હત્યા કરી શકે, એને મારી નાખે, ઝટકો મારે, કાઢી મૂકે, એ બધું કરી શકે, પણ એને સુધારી ના શકે. પણ આજ સુધી એટલી એવી સેંકડો સ્ત્રીઓ થઈ છે, સેંકડો તોરલો થઈ છે, જેને પોતાના બગડેલા પતિઓને સુધાર્યા હોય. એને સુધાર્યા હોય એટલે પરાકાષ્ઠાએ પહોંચાડ્યા હોય. કોઈનું ઘર બગડવાનું થાય એટલે એ ઘરમાં એક બગડેલી સ્ત્રી આવે, આખો વંશ બગડી જશે તમારો. અને એટલા માટે હું તમને ખાસ વાત કહું છું, લગ્ન એ માત્ર બે વ્યક્તિઓની ચોઈસ નથી જેવું અહીં થાય છે, પણ બે કુટુંબની ચોઈસ છે. જો એની સાથે વંશને લેવા દેવા છે, જો એની સાથે ઘરને લેવા દેવા છે, જો એની સાથે પરંપરાને લેવા દેવા છે, તો એ માત્ર બે વ્યક્તિઓની ચોઈસ નથી. અને જુવાન ઉંમરમાં બે માણસો શું જોશે? રૂપ જોશે. માણસ કેટલો રૂપાળો છે, ચામડી ધોળી છે, કાળી છે, શું છે એ જોશે. એને બીજું શું જોતા આવડશે? આપણે ત્યાં દેશમાં જયારે કોઈને ભેંસ લેવી હોય અને કાઠિયાવાડમાં કોઈને ઘોડી લેવી હોય તો એનો જાણકાર માણસ ભેગો લઈ જાય. કેટલીક વાર એવું બને ભેંસ બહુ સુંદર હોય, મસ્ત હોય, શિંગડે પૂંછડે બધી દેખાવમાં સરસ હોય, પણ વિયાતી જ ન હોય. પછી લાવો એટલે માથે પડે. પેલો જે જાણકાર માણસ છે ને એને નખ શીખ બધું જ જુએ. અને અમારે ત્યાં એક સામુદ્રિક શાસ્ત્ર છે. દુઃખ એ છે કે આપણે કોઈ આપણા ઘરને જાણતા નથી. સામુદ્રિક શાસ્ત્ર એવું છે કે કન્યાને જોતી વખતે એમાં કન્યાને શું શું જોવું એ બધું એમાં લખેલું છે, અને મૂર્તિઓ જોવા જાવ તો મૂર્તિયામાં શું શું જોવું એ બધું લખેલું છે. એની ચામડી કેવી છે, એના વાળ કેવા છે, એની આંખ કેવી છે, એનું નાક કેવું છે, બધી ઘણી વસ્તુઓ લખેલી છે. લોકો ભેંસ જોવા જાય તો ભમરી જોવે, ક્યાં ભમરી છે, ક્યાં ચાંદુ છે, ક્યાં ફલાણું છે, ક્યાં ફલાણું છે. પણ કન્યા જોવા જાઓ કે મૂર્તિઓ જોવા જાઓ, જો કે હવે મૂર્તિયામાં તો દેશમાં લોકો ગ્રીન કાર્ડ જ જોવે છે. એ કાળો હોય, કલુટો હોય, જે હોય, ભણેલો હોય, અભણ હોય, છોકરી માઇક્રો થયેલી હોય, પણ ગ્રીન કાર્ડ જ માત્ર જોવે છે. એના કારણો છે, તમારી બધી ચર્ચા નથી કરવી. પણ જયારે કોઈનું ઘર બગાડવાનું થાય ને, એ ઘરમાં એક ખરાબ સ્ત્રી આવશે ને આખું ઘર બગાડી નાખશે, આખો વંશ બગાડી નાખશે. અને જયારે કોઈનો ધર્મ બગડવાનો થાય ત્યારે પહેલા ધર્મ ગુરુઓ બગડતા હોય છે. બૌદ્ધ ધર્મ કેમ પતન થયું? કોઈ પણ ધર્મને તમે જોજો, શ્રીમદ વલ્લભાચાર્ય કહ્યું કે મારો ધર્મ 500 વર્ષ ચાલશે, 500 વર્ષ પછી એની પડતી થશે. કેમ પડતી થશે?
ઉપનિષદમાં એના 3 કારણો બતાવ્યા છે. યાદ રાખવા હોય તો રાખી લેજો. જ્યારે ધર્મગુરુને શિષ્યેષણા વધી જાય, વિત્તેષણા વધી જાય, લોકેષણા વધી જાય, ધર્મનો નાશ કરશે. આ 3 શબ્દોને તમે સમજ્યા? શિષ્યોના ટોળે ટોળા બનાવવા છે. બસ ટોળે ટોળા શિષ્યોના બનાવવા છે. અને ટોળામાં પછી સારા થોડા ને નબળા ઘણા આવવાના. સિંહના ટોળા ના હોય, ટોળા તો હરણો ના હોય. અને હરણોના ટોળા ભેગા કરીને તમે કોઈ પરાક્રમ નહીં કરી શકો. જયારે શિષ્યોના ટોળે ટોળા આંખ મીચીને જે આવ્યો એને મૂડે રાખો, મૂડે રાખો, મૂડે રાખો. પાત્ર, કુપાત્ર, સુપાત્ર કઈ જોવાનું જ નહીં. મારા એવા કેટલાય ઓળખીતા સાધુઓ છે, ઘણા શિષ્યો બનાવ્યા. આજે બધા ભટકતા થઈ ગયા. મારા આશ્રમમાં આવે, હું એમને કહું કે અરે તમારો તો કરોડોનો આશ્રમ છે, બહુ મોટો આશ્રમ છે, તમે કહેતે ગુરુજી ચોટી કાટ ડાલતે हैं और फिर कहते हैं मांग खाओ जाओ, घूमो फिरो और मांगो. એટલે અમારે ત્યાં લખ્યું છે, પહેલી એષણા જે છે ને શિષ્ય એષણા. મારા ટોળા વધે, ટોળા વધે, ટોળા વધે, ટોળા વધે. બૌદ્ધ ધર્મનું પતન એમાં થયું. તમારી પાસે ભલે થોડા માણસો હોય, પણ જે હોય એ ક્વોલિટી હોવા જોઈએ. જો ક્વોન્ટિટીમાં મોહી ગયા અને ક્વોલિટી તરફ ધ્યાન ના રાખ્યું તો ટોળું થઈ જશે. બધા દૂધપાક પૂરી ખાનારા હોય ને એ માલ મલિદા ખાય ને પડ્યા રહે ને આનંદ કરે, લીલા લહેર કરે, તો ઘણા ટોળા ભેગા થઈ શકે. અને ભારતમાં તો બહુ ટોળા ભેગા કરવા એટલે ભારતમાં એક રમત વાત છે. દિલ્હી અને કલકત્તામાં તમે જાઓ, તમારે કોઈ પણ પ્રકારનું સરઘસ કાઢવું હોય તો ભાડે માણસો મળે છે. ખાલી સરઘસમાં તમે જો જે આપો એ બેનર પકડી લે, પેલા બોર્ડ પકડી લે. અને હમણાં તમે સામ્યવાદીઓનું સરઘસ કાઢ્યું હોય, જે માણસો એમાં હોય એ જ માણસો તમે બીજા સરઘસમાં જોઈ શકો છો. કારણ કે અહીંયા તો એના દ્વારા સાંજે 25 રૂપિયા કમાવા છે અને પેલાને ટોળા ઉભા કરવા છે. તમને ખબર હોય કે ના હોય, ઘણી વાર આપણા નેતાઓના ની સભામાં ભાડાના માણસો લાવવા પડે, કારણ કે ઓડિયન્સ જ ના હોય. ઓડિયન્સ ના હોય એટલે સ્કૂલ ઉપર ફરજ નાખે, સ્કૂલ વાળાને લાવવાના, છોકરા લાવવાના. અને છોકરા બિચારા 6-6 કલાકથી તપતા હોય. ટાઈમસર આવે એને નેતા કહેવાય? ટાઈમસર આવે એને ધર્મગુરુ ના કહેવાય. જેટલા મોડા આવો એટલી તમારી મહિમા વધારે. અને જો ટાઈમસર આવ્યા તો મહારાજ તો નવરા છે, જો ને આપણા પહેલા આવીને બેસી ગયા. કલાક 1.5 કલાક મોડા આવો, લોકોને રીબાવો, લોકો સમજે કે ના બરાબર છે, ક્યારે આવશે, આમ જોયા કરે, ક્યારે આવશે, ક્યારે આવશે. શું શીખશો એમની પાસે? જેને ટાઈમનું પાલન કરતા નથી આવડતું એને જીવન જીવતા જ નથી આવડતું. કોઈ વાર જાણતા અજાણતા મોડું થઈ જાય, કોઈ કારણસર એ વાત જુદી છે. 6-6 કલાકથી છોકરા બધા તડકે રીબાતા હોય, પણ રીબાય. ટોળા એ ધર્મ નથી, અને ટોળાને જોઈને મોહિત ન થશો. એટલે પહેલા છે, જયારે ધર્મ બગડવાનો હોય, હિન્દુ ધર્મ કેમ બગડ્યો? આપણા પાસે તો 60 લાખ સાધુઓ છે, અત્યારે તો એનાથી વધી ગયા છે. ભારતમાં કેવલ 3000 પાદરીઓ કામ કરે છે, ફોરેનના 3000 જ. એ 3000 પાદરીઓ જે કામ કરે છે આ 60 લાખ નથી કરતા. 3000 પાદરીઓ છે, ગામડે ગામડે આદિવાસી ક્ષેત્રોમાં દવાખાના, સ્કૂલો, પાયાનું કામ કરે છે અને એમનો ધર્મ ફેલાવે છે. અને અમે બધા 60 લાખ છીએ. અમારું કામ અમે નવરાતો નથી રહેતા, ઘરે ઘર ફરીએ છીએ, પણ ઉઘરાણા માટે લાવો 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 લાવો, બીજી વાત નહીં. પેલો પાદરીને ઉઘરાણા કરતા તમે જોયો? એ આપે છે, લે અનાજ લે ભાઈ, તું ભૂખ્યો છે, તું કપડા લે, તારા શરીર ઉપર કપડા નથી, તો આ છોકરાને ભણાવો, મારી સ્કૂલમાં હું એને ભણાવીશ. એમાંથી એ છોકરા ભણીને પછી ખ્રિસ્તી થઈ જાય છે, અને એવા ખ્રિસ્તી થાય છે જબરજસ્ત. તમે કેરાલામાં જઈને જુઓ, અમે બધે ફરીને જુઓ, આપણે ન કર્યું ને એમણે કામ કર્યું. અને આપણે બધા હોમ હવન કર્યા, સપ્તાહો કરી, ખર્ચાઓ કર્યા, ધૂમ ખર્ચાઓ. ક્યાં કરવાના? મુંબઈમાં, અમદાવાદમાં, જ્યાં પહેલેથી જ શેઠિયાઓને ડાયાબિટીસ થયેલો છે, ત્યાં હવે 5 પકવાનને શું કરશો? એટલે પહેલી વાત છે, જ્યારે શિષ્યોના ટોળા સમજીને નહીં, બસ ટોળા જ વધારવા છે, પાત્ર, કુપાત્ર, સુપાત્ર જે મળે એને. એટલે અમે જયારે સંન્યાસ લઈએ ને ત્યારે અમારે 3 પ્રતિજ્ઞાઓ કરવી પડી. શિષ્યેષણાયાશ્ચ ઉત્થાય, વિત્તેષણાયાશ્ચ ઉત્થાય,
લોકેશણાયાશ્ચ ઉત્થાય અથ પ્રવ્રજેત. આ 3 એષણાઓ. પહેલી શિષ્યેષણા, પુત્રેષણા. બીજી વિત્તેષણા. પૈસો પૈસો પૈસો. પૈસો એ કોઈ પાપ નથી, અને કોઈ પૈસો લે એમાંય પાપ નથી. એક પૈસો સાચા માર્ગે વપરાવો જોઈએ. પહેલા આફ્રિકામાં અમે બધા જતા, એક ભાઈ ગયા અને ફાળો કર્યો, અરે મારે લક્ષ્મીનારાયણનું મંદિર કરવું છે. અને પટેલો હાથમાં આવે, બીજા તો જલ્દી આવે નહીં. શાહ વાણિયા હોય ને એ ફૂકી ફૂકીને વિચાર કરે કેમ છે, શું છે. અને એ જયારે એને લાગે, ખાતરી થાય કે ખરેખર સાચું કામ છે ને આપવા જેવું છે, તો પછી આપે, પણ ઉભરામાં ના આપે. અને પટેલ છે એ બકરી જેવો, એટલે સવારે દોવો, બપોરે દોવો, સાંજે દોવો. 2 મહેમાન આવ્યા હોય અને દૂધની જરૂર પડે એટલે બકરી પાસે જઈને પ્યાલો લઈને ઉભા રહો, તો થોડું કે દૂધ આપે, 2 કપ થાય એટલું દૂધ આપે. અને એક ભાષા પાછી, એ બ્રાહ્મણને લોટો આપ્યો એમ કે હવે એને જે કરવું હોય મારે નહીં જોવાનું. એટલે પટેલોને પકડે લક્ષ્મીનારાયણ, ભગવાનનું મંદિર, ભગવાનનું મંદિર, ભગવાનનું મંદિર. ખાસા પૈસા ભેગા કર્યા. પછી દેશમાં આવ્યા, 2-4 વર્ષ થઈ ગયા, અને પેલા પટેલ બધા, એમાંથી એક માણસને થયું લાવ જોવું તો ખરો કે આ લક્ષ્મીનારાયણનું મંદિર કેવું બાંધ્યું છે. એટલે ફરતા 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 એડ્રેસ પ્રમાણે તપાસ કરવા ગયા. એટલે પેલા મહારાજ છે, બ્રાહ્મણ હતા, એમના હિંચકા ઉપર બેઠા બેઠા ઝૂલે, બાજુમાં એમના પત્ની બેઠેલા, કે પેલું મંદિર ક્યાં બાંધ્યું? આપણે લક્ષ્મીનારાયણનું મંદિર બાંધવાનું હતું, તે કઈ જગ્યાએ બાંધ્યું? તો કે જો આનું નામ લક્ષ્મી ને મારું નામ છે નારાયણ, આ બાંધ્યું એ લક્ષ્મીનારાયણનું મંદિર. આ જે બાંધ્યું ને એ લક્ષ્મીનારાયણનું. આમાં લક્ષ્મીનારાયણ શાંતિથી રહે છે, એમનો બાળભોગ થાય છે, એમનો રાજભોગ થાય છે. અને કઈક ખૂટશે તો આફ્રિકા, ફરી પાછું આફ્રિકા. વિત્તેષણાયાશ્ચ. પૈસો લેવો એ ખોટું નથી. ગાંધીજી આખી જિંદગી પૈસા માંગતા રહ્યા. રેલવે સ્ટેશન ઉપર આમ જોડી લઈને ફરી વળે. પણ એ જે 4 આના 8 આના રૂપિયો, 2 રૂપિયા એ જમાનામાં જે આવે, એક પૈસાનો હિસાબ અને હરિજન ફંડમાં જવાના. જે માણસો દુઃખી છે એ દુઃખી લોકોના ફંડમાં જવાના. કોઈ એમ કહી ના શકે ગાંધીજી એમાંથી 2 પૈસા ખાઈ ગયા, કે એમના છોકરાને 2 પૈસા આપી દીધા, કે એમના છોકરાને વહીવટ આપી દીધો, એવું કોઈ કહી ના શકે. લોકેશણાયાશ્ચ ઉત્થાય. અનેક લોકેશણા છે. મારો જય જયકાર થાય, મારા ફોટાઓ પૂજાય, મારું નામ થાય. જ્યાં સાધુને સંન્યાસીને આ મોહ લાગ્યો નહીં, એ ધર્મનો નાશ કરશે. મારો નહીં, ભગવાનનો જય જયકાર થવો છે. અમે તો ભગવાનના મુનિમ છીએ, પટાવાળા છીએ. અમે તો ભગવાનનું કામ, ભગવાને મહેરબાની કરી કે અમને આ ગાદી ઉપર બેસાડ્યા, નહીં તો પેલા જોડામાં અમારું સ્થાન ના હોત. એના નામે અમે અહીં બેઠા છીએ. અને એટલે એ ભગવાનને આગળ કરે તો બેડો પાર. પણ જો પોતે આગળ થઈ જાય અને પહેલા ભગવાનના ચરણોમાં બેસે, પછી ધીરે ધીરે જામે એટલે ભગવાનની બાજુમાં બેસે, અને વધારે જામે એટલે ભગવાનને એક તરફ ધક્કો મારીને ભગવાનની જગ્યાએ બોલો. તમે કેટલા લોકોને ભગવાન બનાવશો? કેટલા લોકોને? મુસલમાનો પાસેથી શીખો. 1300 વર્ષ થયા, કોઈ નવો અલ્લાહ આવે છે? આખી દુનિયામાં એ પ્રજા ફેલાઈ ગઈ, પણ કોઈની તાકાત નહીં કોઈ અલ્લાહ થઈ જાય. મોહમ્મદ પેગમ્બરે પણ કહ્યું કે હું પેગમ્બર છું, પેગામ દેનારો છું, ટપાલી છું, ટપાલ આપનારો છું. હું તો સામાન્ય માણસ છું, અને ટપાલ જે આવે હું તમને આપી દઉં છું. આ ઉપનિષદોમાં લખ્યું છે. ધર્મ જયારે સુધરવાનો થાય તેને એવો ધર્મગુરુ મળે કે લોકેશનાથી દૂર ભાગે. અમારે ત્યાં મનુએ લખ્યું છે, સમ્માનાદ બ્રાહ્મણો નિત્યમ ઉદ્વિજેદ વિષાદિવ. બ્રાહ્મણનો અર્થ શું છે? જેના જીવનમાં જ્ઞાન અને વૈરાગ્યની પ્રધાનતા હોય એનું નામ બ્રાહ્મણ. અને જો તારે જ્ઞાન અને વૈરાગ્યની પ્રધાનતા રાખવી હોય તો જ્યાં બહુ માન મળતું હોય ત્યાંથી દૂર ખસી જજે. નહીં તો શું થશે? માનનો ચસ્કો લાગશે. અને દારૂના ચસ્કા કરતા માનનો ચસ્કો ભૂલો છે. દારૂડિયાને દારૂ છોડાવવો સરળ છે, પણ એક વાર જો માનનો ચસ્કો લાગ્યો તો પછી એ માનનો ચસ્કો છોડાવવો બહુ કઠિન છે. અને એટલા માટે ઘણી વાર એવું બને. એકવાર એવું બન્યું કે અમારા એક ઓળખીતા મહાત્મા, મારો સારો સંબંધ,
અને કંઈક વિદાય થતા હતા ટ્રેનમાં. એટલે બધા લોકો ઘણા વિદાય કરવા ગયા, તો હું એ ગયો સ્ટેશન ઉપર. ગયો તો ખરો, પણ માળા લઈને ના ગયો. અને મેં જોયું કે દરેકના હાથમાં ગુલાબની મોટી મોટી માળા છે. અને મારા મનમાં ક્ષોભ થયો કે અરે આ બધા માળા લાવ્યા અને હું ના લાવ્યો. એટલામાં તો એક માણસ હતો, એ દોડતો આવ્યો, મને કે લો માળા. મેં કહ્યું ના ભાઈ, કોઈની હોય મારાથી ના પહેરાવાય. જેની હોય એને એની ઈચ્છા પૂરી કરવા દો, બીજા કોઈની માળા મારાથી ના પહેરાવાય. મને કે ના ના લો 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 લો. ના ભાઈ, મારાથી ના લેવાય, જેની હોય એને આપી દો. મને કે કોઈની નથી, આ બધા કરંડિયા મહારાજના જ છે. કોઈ લાવ્યું નથી, આ બધા કરંડિયા મહારાજના જ છે, મહારાજના ખર્ચે આવેલા છે. જે આવે એ એમાંથી લઈ લઈને એમને તો કીધું નથી જ પહેરાવવી. સમ્માનાદ બ્રાહ્મણો નિત્યમ ઉદ્વિજેદ વિષાદિવ. કોઈ વ્યક્તિને માન આપજો, આપવું જ જોઈએ. તમારી માતાને માન આપજો, પિતાને માન આપજો, આચાર્યને માન આપજો, કોઈ ધર્મગુરુ હોય એને પણ માન આપજો. પણ એટલું યાદ રાખજો, એટલું માન આપજો કે માન આપ્યા પછી પસ્તાવું ના પડે. એક ઉભરામાં તમે અતિરેક કરી દો અને પછી 2, 4, 10 દિવસ પછી, વર્ષ 2 વર્ષ પછી પસ્તાવાનું થાય. અરે રે, આપણે આ માણસને માન આપ્યું એક લિમિટમાં. અને હું તમને એક બીજી વાત કહું છું, સાધુઓ બગડતા નથી, લોકો એમને બગાડે છે. અમે જમવા જઈએ એટલે શું કરે લોકો, શીરો, લાડુ, ફલાણું ફલાણું બધું બનાવ્યું હોય. અને હું ના કહું નાના મહારાજ ખાવું પડશે. અને પછી શું કહે, અરે મહારાજ તો રોજ લાડવા ખાય છે, મહારાજ તો રોજ શીરો ખાય છે. એટલે આ ના પાડીએ છીએ તોય તમે બનાવો છો, જબરજસ્તી ખવડાવો છો. પછી પાછા હવે તમે વિચાર કરો કે રોજ લાડવા ખાતા હોઈએ અને એક દિવસ કોઈના ત્યાં લુખો રોટલો ખાવાનો મળે તો અમારો ચહેરો કેવો થઈ જાય. સાધુઓને આપણે બગાડીએ છીએ, યાદ રાખજો. એટલે મેં મનુને લખવું પડ્યું, સમ્માનાદ બ્રાહ્મણો નિત્યમ ઉદ્વિજેદ વિષાદિવ. જો તારે તારા બ્રાહ્મણત્વની, તારા સાધુપણાની રક્ષા કરવી છે તો જ્યાં બહુ સન્માન થતું હોય ત્યાંથી દૂર ખસી જજે, તો તારું રક્ષણ થશે. તો તું ઋષિ થઈશ, તો તું સત્ય વક્તા થઈશ, નહીં તો સારંગી વગાડનારો થઈ જઈશ. ખમા બાપુ, જે તમને ગમે એ બોલો. અમારે બધી ચર્ચા નથી કરી, 2-4 વાત થોડી નાની કહી દઈશ. આપણે પાસે સમય નથી અને બીજું ઘણું કામ કરવાનું છે. પણ જ્યારે કોઈ રાષ્ટ્ર સુધરવાનું થાય, આખો દેશ સુધરવાનો થાય, તો એને એક રાજનેતા મળે. એક રાજનેતા, કોઈ સિકંદર મળે, કોઈ નેપોલિયન મળે, કોઈ ચર્ચિલ મળે. ઇંગ્લેન્ડ એનું એ છે, ચેમ્બરલેન મળ્યો અને ઇંગ્લેન્ડની દુર્દશા થઈ ગઈ. અને દુર્દશામાં એક ચર્ચિલ મળ્યો, ડૂબતા નાવને તારે, એનું નામ નેતા કહેવાય. તરતા નાવને તો તારે એમાં કઈ મોટી વાત હતી. જયારે આખું રાષ્ટ્ર ઊંચું થવાનું હોય તો એને એક નેતા મળે. અને નેતા છે એમાં 3 ગુણો હોય. રાજકારણ છે એ ત્રણ પાટા ઉપર ચાલતું હોય છે. પહેલા એમાં પરાક્રમ હોય, પછી એમાં મુત્સદ્દીગીરી હોય, અને પછી એમાં મોરલ હોય. કોઈ પણ નેતાને માપવા હોય તો આ રીતે માપી જોજો. પરાક્રમ નહીં હોય, નમાલો હશે, ઢીલો ઢાલો હશે, તો કોઈ હિંમતનું પગલું નહીં લઈ શકે. અમદાવાદ જજો, અને આજે જ્યાં રિલીફ રોડ ને રીચી રોડ થયા છે, પહેલા એટલો ભયંકર એરિયા હતો. વલ્લભભાઈ પટેલ ત્યારે અમદાવાદના મેયર, અને એમણે નક્કી કર્યું કે આપણે અહીં મોટો રોડ કરવો છે. હવે એવા લોકો હશે કે મધમાખીઓ જેવા ચટકા જ ભરે, બીજું કઈ આવડે જ નહીં, ચટકા ડંખ જ મારે. અને એમણે કહ્યું કે આ આખા બધા ઘર તોડી નાખો અને આપણે આખો રોડ મોટો કરવાનો છે. લોકોએ સલાહ આપી કે ના તોડાય, તમને ખબર છે અહીં કોણ બધા રહે છે? એને કહ્યું બધી મને ખબર છે. રાત્રે ને રાત્રે નિર્ણય કરી ચે કરતા લોકો રહ્યા અને આખા રોડ 2 મોટા કરી નાખ્યા. આ પરાક્રમ છે. અને બીજો માણસ હોય તો વિચાર કરે કે આપણે 5 વર્ષ પૂરા કરી લો, પછી આવનારાને જે કરવું હોય આપણે આ વગર જોતી કોણ ઉપાધિમાં પડે. વલ્લભભાઈના જીવનમાં તમે જોશો તો ડગલે ને પગલે પરાક્રમ છે. અને એકલું પરાક્રમ છે એ આંધળું છે, એ મૂર્ખતા છે. ઘણી વાર માણસમાં પરાક્રમ હોય, મુત્સદ્દીગીરી ના હોય, ડાપણ ના હોય, તો પરાક્રમ આંધળું થઈ જાય. પણ આ એક એવો માણસ હતો કે જેનામાં ભાર મુત્સદ્દીગીરી. બહુ ટૂંકી રાત, અને ટૂંકી રાતમાં ખેલ ઘણા કરવાના. 2.5-3 વર્ષ એમને માંડ ચાન્સ મળ્યો, અને 2.5-3 વર્ષમાં એમણે જે કામ કર્યું
આજે 45 વર્ષ પછી પણ કોઈ એ કામ કરી શક્યો? અરે એમની બધી વાતો કહું તો કેટલો ટાઈમ લાગે. સરદાર પટેલ ઉપર મારી 2 કેસેટો છે, કોઈની ઈચ્છા થાય તો સાંભળજો. સરદાર પટેલ ઉપર 2 પ્રવચનો આપેલા છે, એમની જયંતિ પ્રસંગે જુદા જુદા સ્થળોએ, પણ એ બધી ચર્ચા નથી કરવી. એટલી મુત્સદ્દીગીરી. હું એક બીજી વાત પણ તમને કહીશ. પટેલ જ્ઞાતિ છે ને બહુ મહેનતુ, બહુ પુરુષાર્થી અને બહુ પરગજુ. કણબી પાછળ કરોડ એવી એક કહેવત છે. બાવો આવે તો એ કણબી ના જાય, જમાત આવે તો પટેલ કહા હૈ, કોઈ એમ ના પૂછે કે વાળંદ કહા હૈ. પટેલના ઘરમાં જાય બધા, જે હોય તે. પરગજુ એટલી, મહેનતુ એટલી, બધું બરાબર. પણ સદીઓથી એને ભણવાનું નહીં મળેલું. એટલે કલમ નહીં, ત્રાજવું નહીં, ખાલી હળ ચલાવે, કુદરતને આધીન જીવવાનું. એટલે મોટા ભાગે દેવાદાર, એના પાછા વ્યવહારો ઘણા. અમારે ચડોતરમાં તો તમારે જો જુઓ ને તો વેવાણો થવા જાય, પૂછી જો આ બહેનો, અને મલક કરતી જાય એવી બધી વેવાણો થાય. પછી એમાં એક લિસ્ટ મોકલી હોય, અમને 251 આપજો, અમને 101 આપજો, અમને આટલું આપજો, અમને આટલું આપજો. અમારે ચડોતરની સાસુ છે ને એ કન્યા નથી જોતી, માટલીમ જુએ છે. માટલીમ શું છે? પેલો શું દોડ હોય ને, ગુંદર પાક. એ ગુંદર પાક જુએ છે. જો 2 કિલો ઓછો હોય અંદર તો આવી બન્યું કન્યાનું. આવા બધા રિવાજો જાત જાતના. આખી કોમ્યુનિટી છે એમ કહેવાતું કે બેહો પટેલ, તમને વેપાર ના આવડે. હું નાનો હતો, મારું બ્રાહ્મણનું શરીર, અમે બધા સ્કૂલમાં ભણવા જઈએ. એક છોકરો પટેલ નો આવે, એક જ છોકરો. તે આવે નહીં, અમે એને ટીગાટોળી કરીને લાવીએ. 2 છોકરા હાથ પકડે, 2 છોકરા પગ પકડે અને આમ ખેંચીને લાવીએ. તે આમ તરફડતું હોય, તેની માં લાંબા હાથ કરીને અમને ગાળો દે, નથી ભણાવવો, અમારે કઈ મહેતા નથી થવું એમ કે. અમારે એના બાપને 100 વીઘા જમીન છે. તેની માં કે અમારે નથી ભણાવવું. અમે એને પકડીને લઈ જઈએ. એક છોકરું તે 4થી ચોપડી ભણીને ઉઠી ગયું, પાછું ના ભણ્યું. અને સમાધાન શું કરે ખબર છે? અમે બધા છોકરા ભેગા થઈએ, જીભ આમ ઊંધી કરીએ અને પછી જોઈએ કોને કેટલી વિદ્યા છે. કે જો આ બ્રાહ્મણ ને કેટલી બધી વિદ્યા, પેલી રેખાઓ હોય ને જાંબલી, અને આ પટેલ ને તો કઈ નથી એમ. એને વિદ્યા હોય જ નહીં એમ. એક મનથી જ પહેલેથી જ આવું બધું માની લીધેલું. કોઈ પણ કોમ છે ને એને પેલા મનથી મારી નાખો, ને મનથી મરેલી છે ને કદી ઊંચી નહીં આવી શકે. એને એમ સમજાવી લો તું કઈ નથી. આ સ્ત્રીઓની પણ એ જ દશા. આપણાથી કઈ ના થાય, આપણાથી ના થાય. બસ હવે અહીંની 17 વર્ષની છોકરી આખી દુનિયાની ટૂર કરે છે એકલી. પેલું ખભા ઉપર 1.5 મણનું ઉંચકીને આખી દુનિયાની ટૂર કરે છે. હોટલમાં ઉતરે છે, અહીં જાય છે. આપણી 80 વર્ષની ડોસીએ જો સમયસર ઘેર ના આવી હોય તો જીવ અદ્ધર થઈ જાય, શું થયું હશે? અરે કઈ નથી થવાનું. ના પણ એમ કે હજુ કેમ બા ના આવ્યા? હજુ તમે નિશ્ચિત સમજો તમારા બા હજુ સ્મશાને જવાના નથી, આવવાના જ છે. જોકે વહુ અંદરથી ઈચ્છા રાખતી હોય, સીધા જ ગયા હોય. વલ્લભભાઈ પટેલ ન થયા હોત તો આજે પટેલો પાસે ગૌરવ લેવાનું એક જે આટલું મોટું કારણ મળ્યું, એ ક્યાંથી કારણ મળવાનું હતું? પટેલો આજે ગૌરવપૂર્વક કહી શકે અમે એક એવો પુરુષ પેદા કર્યો જે 50 વર્ષમાં ભારત નથી કરી શક્યો. 50 વર્ષ થઈ ગયા પણ હજુ સુધી ભારતે બીજો વલ્લભભાઈ પેદા નથી કર્યો. એની પાસે એટલી મુત્સદ્દીગીરી, હું ચર્ચા કરું તો એનો પાર ના આવે, કારણ કે એકલા પરાક્રમથી કામ ના થાય. પણ એટલું જ મોરલ પાછું, જેમ હમણાં વિઠ્ઠલભાઈએ કહ્યું, ત્યારે ગૃહમંત્રી હતા અને આજે ગૃહમંત્રી છે. આજે તો બધા ઉપમંત્રી છે, બધા છે. 268 રૂપિયાનું બેલેન્સ. એને કદી એમ વિચાર ના કર્યો કે પાછળ મારું બેલેન્સ મૂકતો જો, પાછળ મારું ફલાણું કરતો જો. અને ન કરતા ગયા ને તો કોઈ ખોટ ના પડી, કશી ખોટ ના પડી. ગાંધીના છોકરા હોય કે વલ્લભભાઈના છોકરા હોય, જો એ બાપની કમાણી ઉપર જીવવાના હોય તો એ બાપને લાંછન લાગે, તો એ નમાલા છોકરા કહેવાય. તમે એવી અપેક્ષા રાખો કે મારા છોકરા માટે, તો નમાલા થઈ જશે. અમારી સંસ્કૃતમાં એક સુક્તિ છે, પુત્ર સુપુત્ર સ્યાત. જો તમારે સારો દીકરો છે તદપી ધનમ ન સંચિતવ્ય, તો એના માટે પૈસો ભેગો કરવાની જરૂર નથી, એ પોતે જ કમાઈ લેશે, કારણ કે એ તો હોશિયાર છે. પુત્ર કુપુત્ર સ્યાત. પણ પુત્ર જો કુપુત્ર હોય
તદપી ધનમ ન સંચિતવ્યમ, તો પણ એના માટે ધન ભેગું કરવાનું, કારણ કે એ ધનને તમને નરકે લઈ જાય એવા કામમાં વાપરશે, ધનને બરબાદ કરશે. એમની પાસે ત્રણેય વસ્તુઓ હતી. સરદાર પટેલ. આજે ભારતમાં બે ધારાઓ ચાલી રહી છે. એક ધારા એવી ચાલી રહી છે કે કોઈ પણ ભોગે સરદાર પટેલનું નામ ભૂંસી નાખો, સરદાર પટેલનું નામ આગળ ના આવવું જોઈએ. એમને યાદ કરવા નથી પડતા, યાદ કરાવવા નથી પડતા, લોકો આપોઆપ યાદ કરે છે. બાકી ઘણાને યાદ કરાવવા પડે છે, જબરજસ્તી યાદ કરાવવા પડે છે. સરદાર પટેલ લોકો આપોઆપ યાદ કરે છે. એનું કારણ શું છે? એનું એક જ કારણ છે. એક તો સરદાર પટેલ અહિંસાવાદી નતા, હિંસાવાદી એ નતા. આ મુદ્દાને સમજે. ગાંધીજી અહિંસાવાદી હતા, પણ સરદાર પટેલ અહિંસાવાદી નતા. આ હું જયારે કહું છું ત્યારે સમજીને કહું છું. એ શું હતા? એ વાસ્તવવાદી હતા. વાસ્તવવાદી હતા. તમારા ઘરમાં કોઈ ડાકુ ચાલી આવ્યો છે, કોઈ લૂંટવા આવ્યો છે, બેન દીકરીની આબરૂ લેવા આવ્યો છે. હવે જે હાથમાં આવે એ જ તમારું હથિયાર છે. અને જો એ હથિયાર એમને સમયસર ના ઉપાડ્યા હોત તો ના તમે જુનાગઢને લઈ શક્યા હોત, ના નિજામને લઈ શક્યા હોત, ના પાકિસ્તાનમાં રહેલા ઘણા હિન્દુઓને બચાવી શક્યા હોત. એમણે મુસલમાનોને પણ બચાવ્યા. તમે આખો ઇતિહાસ જોજો, કેટલી વાર એમણે મુસલમાનોને પણ બચાવ્યા. પણ જ્યારે તમે કોરા અહિંસાવાદી થઈ જાઓ છો ને, ત્યારે એટલું યાદ રાખજો, તમે દેશને એક ભોંડું નેતૃત્વ આપી રહ્યા છો. તમે દેશના પ્રશ્નો નહીં ઉકેલી શકો. અને જ્યારે તમે માત્ર હિંસાવાદી થઈ જાઓ છો તો બીજા છેડે પહોંચો છો. ત્યારે તમે કાં તો હિટલર થશો, કાં તો ઈદી અમીન થશો. અને બેયના પરિણામ તમે જોયા. શું એના પરિણામ આવતા? ઈદી અમીન યુગાન્ડાના પ્રશ્નો ઉકેલી શક્યો ને હિટલરથી કોઈ જર્મની સમૃદ્ધ થઈ શક્યો? આ બીજો છેડો છે. રાજકારણ શું છે? વાસ્તવવાદ છે. રામ વાસ્તવવાદી છે, કૃષ્ણ વાસ્તવવાદી છે. 99 ગાળો સહન કરી કોની? શિશુપાળની. અને કહ્યું કે શિશુપાળ હદ થઈ, હવે હું નહીં સહન કરું. જ્યાં 100મી ગાળ દીધી ને ચક્ર ચલાવ્યું નહીં. હવે ચક્ર ના ચલાવો તો શું કરો? પછી આપણે એક જ વાત કહે, હવે ના બોલીશો, અને પેલો ફારે તમાચો મારે છે, પાછો 2 ડગલા પાછો, હવે ના બોલીશો. પણ ક્યાં સુધી હવે ના બોલીશો? આ તો તારા ઘરમાં પેસી ગયો. સરદાર વાસ્તવવાદી છે, અને વાસ્તવવાદી માણસ જ પ્રશ્નો ઉકેલી શકતો હોય છે. એટલે બે ધારાઓ ચાલી છે. એક ધારા એવી છે કે સરદાર ભલે દેવ થઈ ગયા હોય, પણ સરદારની જે નીતિ છે, સરદારની જે ધારા છે, એ ધારા ફરી પ્રસ્થાપિત થાય તો દેશના પ્રશ્નો ઉકેલી શકે. અને જો એ પ્રસ્થાપિત નહીં કરી શકાય તો નહીં ઉકેલી શકે. તો તમે ફાંફા જ કાશ્મીરમાં ફાંફા માર્યા કરો. એક બીજો, સરદારે 600 ઉપરના રજવાડા એક કર્યા, અને એક કરવાથી એક હિન્દુસ્તાન મોટો દેશ બન્યો. આજે શું એક કરવાની જરૂર છે? 20,000 સંપ્રદાયોને એક કરવાની જરૂર છે. 20,000. એક ગુરુ નવો પેદા થાય છે ને એક નવો વાડો ઉભો કરે છે. હું ધારું તો હું એક ગ્રુપ ઉભું કરી શકું. અને ભગવાન થવું તો આ દેશમાં બહુ સરળ છે. માણસ થવું જ કઠિન છે. માણસ થવું જ કઠિન છે. એક એવા સરદારની જરૂર છે જે આ બધા સંપ્રદાયો વાડાઓની વાડ કાઢી નાખે અને કે ક્યાં સુધી તમે ઘેટા રહેશો. ઘેટું વાડા વિના ના રહી શકે. તમારે જોવો જ જોજો. જો એ વાડામાંથી નીકળી જાય, આખી રાત બે 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 કરીને મરી જવા. સિંહને વાડા ના હોય. હું મારા દેશની ઘેટા નથી બનાવવા માંગતો. હું તમને સિંહ બનાવવા માંગુ. ગુરુ ગોવિંદસિંહે કહ્યું, હું તમને સિંહ બનાવવા માંગુ છું. શીખો સિંહ બન્યા. આજે શીખનું કોઈ નામ ના લઈ શકે. પોચામાં પોચી વસ્તી હિન્દુ. એને જેટલી દબાવી હોય એટલી દબાવો. એમની દીકરીઓ ઉપાડી લાવો, એમની દુકાનમાં જઈને લૂંટ કરી આવો. બનાવટી પિસ્તોલ લઈને જાઓ તો ચાવી આપી દેશે. લઈ ચાલે. પોચામાં પોચી વસ્તુ. બચપણ હોય, આવડ્યું હોય ત્યારથી છોકરાને કે રાધે રાધે કરો બેટા, રાધે રાધે કરો, રાધે 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 કરો. હવે રાધે રાધે તો કરે જ છે. એને કઈક પિસ્તોલ લેતા શીખવાડ, કઈક એને શીખવાડે એ હિંમતથી ટકી શકે. ઓછી વસ્તુ. બચપણ હોય, આવડ્યું હોય ત્યારથી છોકરાને કે રાધે રાધે કરો બેટા, રાધે રાધે કરો, રાધે 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 કરો. હવે રાધે રાધે તો કરે જ છે. એને કઈક પિસ્તોલ લેતા શીખવાડ, કઈક એને શીખવાડે એ હિંમતથી ટકી શકે. આ એક એવી વિભૂતિ, આ એક એવું વ્યક્તિત્વ, જે વ્યક્તિત્વને જો આપણે મરવા દઈશું તો આપણે મરી જઈશું. જો એને જીવંત રાખશું તો આપણે જીવંત રહીશું.
ગુજરાતી સમાજ એટલાન્ટાનો જયારે સરદાર ભુવન બનાવી રહ્યો છે ત્યારે એ મકાન માત્ર નથી, એની અંદર એના કણકણની અંદર મેસેજ છે, સરદાર બનો, સરદાર બનો, સરદાર બનો, નમાલા ના બનો. અને સરદાર બનવું હોય તો વાસ્તવિક બનો, સિંહ બનો. એ ગૃહમંત્રી હતા, ઉપપ્રધાનમંત્રી હતા, પણ નહેરુ એના ઘરના આટા મારે. અને નહેરુ આવીને કે આ નિજામના અત્યારે એટેક કરાય એવું નથી, જીન્ના સાહેબ મરી ગયા છે. અને સરદારે કહેલું, હું એને ક્યાં કહેવા ગયો તો તું મરી જજે એક દાડો, મારે જે કરવાનું એ કરવાનું જ છે. ત્યારે આપણે અહીંયા એક એવા ભવનની આજે નીવ નાખી છે, ખાતવિધિ કરી છે. મારી દ્રષ્ટિએ હજાર હજાર મંદિરો કરતા પણ એ વધારે મહત્વનું છે. કદાચ અત્યારે દેશમાં કે અહીંયા મંદિરો બાંધવા હોય તો બહુ સરળતાથી લોકો પૈસા આપે છે, અને હું એને બીમારી સમજુ છું. કારણ કે આ વિભાજન છે. ઠીક છે, જરૂર હોય તો કરવા જોઈએ, એને હું ના નથી કહેતો, પણ જ્યાં જરૂર નથી ત્યાં એકની બાજુમાં બીજું, બીજાની બાજુમાં ત્રીજું, ત્રીજાની બાજુમાં ચોથું. કોઈ ટોકરો ખખડાવનારો નથી, કોઈ આરતી ઉતારનાર નથી, કોઈ આરતીમાં ભાગ લેનારના નથી. દેરીઓ જ દેરીઓ, દેરીઓ જ દેરીઓ કર્યા કરો. અને પછી એ મંદિરોની અંદર બને એટલા સોનું ચાંદી ઢગલો કરે પાછો. એટલે કોઈ મોહમ્મદ ગજની આવે અને એક દિવસ આવી બધું લૂંટી જાય. અને પછી બધા ચે 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 ચે, ભગવાને એની આંખ કેમ ના ફોડી નાખી? પછી આવું કે પાછા ચોર રાત્રે આવ્યો, અરે ભગવાનની આંખો તો લઈ ગયો ઉપરથી, તમે સોનાની બનાવી એટલે ઉપરથી લઈ ગયો. મારે ત્યાં આવજો આશ્રમમાં, અમારે મંદિર છે, સરસ મજાનું મંદિર છે. એક વાલની વીંટી સોનાની ચાંદીની નહીં રાખવાની. અને ચડોતરમાં ધારી વખત તો હો બહે તોલા સહેજે મળી રહે. લોકો ઉપરથી કહેતા હતા, રાધાજીને તો હાર જોઈએ એમ કે બાપજી. મેં કહું અમારા રાધાજી એમ ને. હું તો એટલે સુધી કહું કે આ રાધાજી બધા હાર વિનાના થાય સારું, શાંતિથી જીવી શકે. પહેલા બધું પહેરી પહેરી નીકળે, પછી કોઈ અછોડા તોડે, કોઈ ઘરમાં આવીને લઈ જાય, તો પછી શું કામ બતાવો છો? શી જરૂર છે કે ના બુચ્ચા લાગીએ એમ? હું બુચ્ચો લાગુ છું? તમારા કરતા ધારો લાગુ છું. આ એક મોહ છે, આ એક ખોટો મોહ છે. તમે કશો બુચ્ચો નથી લાગતા, તમારા મનમાં એક ભ્રમણા બેસી ગઈ છે. આ અમેરિકનોને જુઓ, કોઈ પહેરે સોનું પહેરે તો પેલું આર્ટિફિશિયલ હોય ને એવું પહેરે, કોઈ લઈ જાય તો કે જા લઈ જા. હિન્દુ પ્રજા એના મંદિરોથી મરી છે, અને મંદિરો એના સોનાથી મર્યા છે. એ સોનું માનવતાના કામમાં ના વાપર્યું તમે? કેટલી વિધવાઓ, કેટલી ત્યક્તાઓ, કેટલા અનાથ બાળકો આ સોનાના ઢગલા શું કરશો? પેલા પાદરીઓ પાસેથી શીખો. ત્યારે આ જે સરદાર ભુવન થઈ રહ્યું છે, મારી દ્રષ્ટિએ તો એ સેંકડો મંદિરો કરતા પણ વધારે મહત્વનું કાર્ય થઈ રહ્યું છે. અને એમાં એક ખાસિયત છે, એ માત્ર હિન્દુઓ માટે નથી. ગુજરાતીઓ, સરદાર એટલે આખા દેશનો સરદાર. એમાં મુસલમાન પણ, જૈન પણ, બૌદ્ધ પણ, કબીર પણ, ફલાણા તમારો કોઈ પણ સંપ્રદાય હોય. શું તમે રાષ્ટ્રવાદ વિનાના છો? તમે કોઈ સંપ્રદાયની કંઠી બાંધી તે એટલી હદ સુધી બાંધી દીધી છે કે તમારા રાષ્ટ્રનું કામ આવે ત્યારે પણ તમે વામન થઈ જાઓ છો. તમે તમારા સંપ્રદાયમાં જે તમારી માન્યતા હોય કરો, પણ આ તો રાષ્ટ્રનું કામ છે, આખા દેશનું કામ છે. અને જયારે આખા દેશનું કામ છે તો સુભાષ આખા દેશના છે, ગાંધીજી આખા દેશના છે. એ કઈ કેવલ વાણિયાના નથી, એમ સરદાર પટેલ કઈ માત્ર પટેલોના નથી, આખા દેશના છે. એમ એક, અને તમને નવી લાગશે કે સરદાર પટેલ સ્વામિનારાયણ સંપ્રદાયની પરંપરામાં હતા. એમનું આખું ઘર છે. એ જો કે પછી એમને એવું કઈ રહ્યું નહીં. એમને સોમનાથ મહાદેવની સ્થાપના એમણે કરાવી, નહેરુ વિરુદ્ધમાં હતા. અને સરદારે કહ્યું કે જ્યાં સુધી સોમનાથ મંદિર નહીં બને ત્યાં સુધી ભારતની આઝાદી અધૂરી રહેશે. એ અસ્મિતા એમણે ઉભી કરાવી. ત્યારે અહીંયા એક સરસ મજાનું ભવ્ય ભવન આપણે બનાવી રહ્યા છીએ. અને આજે અહીં જમણવાર પણ રાખ્યો છે, એટલે પ્રસાદ પણ રાખ્યો છે. તો હું પરમેશ્વરને એવી પ્રાર્થના કરું કે મારા બધા ગુજરાતી ભાઈઓ, અને બને તો બીજા ભાઈઓ પણ, એમાં ગુજરાતીઓ તો બધા જ આ ભવનની અંદર પોતાની 5 ઈંટો મૂકે, કોઈ 10 મૂકે, કોઈ 25 મૂકે, કોઈ 50 મૂકે. અને એટલા માટે મેં આજ બધાના હાથે ખાતવિધિ કરાવી. જેની ઈચ્છા હોય આવો. તમે માર્ક કર્યો હશે તો મેં એક નવી પ્રણાલી ઉભી કરી છે, એમાં વિધવાઓના હાથે પણ કરાય. લોકો કે વિધવા નહીં, કેમ? ગંગા સ્વરૂપ છે. અરે નામ લખો છો ગંગા સ્વરૂપ, અને પછી તમે એને સારા કામમાં નહીં, પહેલા એને સારા કામમાં લેવા. આ બધા વહેમો કરી નાખવાના. આ બધી જૂની માન્યતાઓ જેમાં કોઈને અપમાન થાય, જે કોઈ ડિગ્રેડ થાય છે. મારી માં વિધવા હોય અને એને કોઈ ડિગ્રેડ કરે તો કેવું લાગે?
અરે એ તો માતા છે, જગત જનની છે, જગદંબા છે. એની કુંખે હું જન્મ્યો છું. એને મને સંસ્કાર નાખ્યા છે. એના ખોળામાં બેસીને મેં દૂધ પીધું છે. એને મને કયું સારું ને કયું ખોટું એ બધું શીખવાડ્યું છે. હવે હું એને ડિગ્રેડ કરું તો તમે ધર્મને નથી સમજી શક્યા. એટલે મેં બધાના હાથે આજ ખાતવિધિ કરાવી છે. ત્યારે આપણે આ ભવનને વહેલામાં વહેલી તકે બહુ સારી રીતે અને બધાના ઉપયોગમાં આવી શકે, બધા સારા કામમાં ઉપયોગમાં આવી શકે એવી રીતે બનાવવું એ આપણા સૌની જવાબદારી છે, આપણા સૌનું કર્તવ્ય છે. સજ્જનો, મેં આપણા પ્રમુખશ્રીને કહ્યું, બીજા ભાઈઓને કહ્યું કે કંઈક બોલવું હોય તો શરૂઆત કરો. કંઈક શરૂઆત થઈ છે? સદગુરુ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ.